મિત્રો આપણે વેરાવળ શહેરમાં જ્યાં ભાલકા મંદિર છે અને આપણે કૃષ્ણ ભગવાને જ્યાં નિષાદરાજે બાણ માર્યું ત્યાં આવી ગયા છે. અને આ વિડીયોની માધ્યમથી તમે બધાએ દર્શકોને એ કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કરાવે કે ઠેકાણે ભગવાન કૃષ્ણનું નિષાદરાજે તીર માર્યું હતું. હાલો મિત્રો, તો આપણે જઈએ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. પૈસા આ તો ખરી અંદર આમ છે. આ તમારા હાલો હારો નીકળેલા હોય તો કઈ 10-20 કેવું હા અંદર ઉતારવા દે ને હા આગળ આવી લે તું મારી દીકરો कृष्ण भगवान ने बाल
જય કૃષ્ણ દેવ. દીપડો અહીંયા લાગ્યું હતું પાલકામાં તીર મારી હાલો તીર્થ યાત્રા આપણે ભગવાનની અટાણે તીર્થયાત્રા કરીએ છીએ. કહેવાય છે કે અહીંયા જ આપણે કૃષ્ણ ભગવાનને નિષાદ રાજવે આપણે અહીંયા તીર માર્યું હતું એ આ જ જગ્યાએ આપણે અને આવેલ છે આપણા વેરાવળ શહેરમાં આપણે ભાલકા મંદિર આપણને જોવા મળે છે અત્યારે અને અહીંયા જ આપણે કૃષ્ણ ભગવાનને તીર માર્યું હતું એ નિષાદ રાજવે એની ભૂલમાં છે ને એની આપણે કથા તો આપણે બધા ભક્તોએ સાંભળી લઈએ છીએ. હાલો આપણે બીજા વિડીયોમાં જોઈએ. નીચે ભગવાન સુતા હતા. આપણે એ જ આ જગ્યા છે જ્યાં નિષાદ રાજવે કૃષ્ણ ભગવાનને તીર માર્યું હતું. લોકગાથા એવી છે કે જે કૃષ્ણ ભગવાને એનું યદુવંશ ખતમ કર્યું તે કૃષ્ણ ભગવાન બહુ નિરાશ થઈ ગયા. તે આપણે આ જગ્યાએ પીપરાની નીચે સાંયે એ સૂતા હતા અને નિષાદ રાજને લાગ્યું કે હરણ છે. હરણ કરીને એ જેવું તીર માર્યું એવા એના ડાબા પગમાં તીર ખૂતી ગયું ને અહીંયા આપણે કૃષ્ણ ભગવાન એનો શરીર ત્યાગ્યું હતું. આપણે એ જગ્યાએ આપણે અટાણે ભાલકા છીએ અને એ ભાલકા આવેલ છે આપણે વેરાવળ શહેરમાં અને વેરાવળ શહેરમાં મંદિરમાં આપણે અહીં ભાલકા મંદિર આવેલ છે. એ રમવા દઈએ તો અહીં હા એ વાંધો નહીં તો અહીં ક્યાંય ન જવાય. વેરાવળમાં બધા આપણે જે મંદિરો આવેલ છે સોમનાથ આપણે જે ગીર સોમનાથમાં એ મંદિર આપણે આ વિડીયોના માધ્યમથી દેખાડ્યું. અત્યારે હાલો આપણે આગળ વધીએ. આપણે આ આગળનો ગેટ હતો ને પાછળનો ગેટ છે જોઈજો.